ભક્તો જીવનની અંદર વાસ્તવિક તો જીવન છે. એમ હું તો એવું માનું છું ભક્તો, ઠાકોરજી આપણને માણસ બનાવ્યા. જીવન કેવું હોવું જોઈએ? બે વસ્તુ ભક્તો જીવનની અંદર ઉતારી લેજો. એક તો આપણા એક એક સંકલ્પમાં ઠસોઠસ પરમાર્થ ભરેલો હોવો જોઈએ. આપણે એક એક સંકલ્પમાં ઠસોઠસ પરમાર્થ ભરેલો હોવો જોઈએ. પોતાને માટે તો આખી દુનિયા જીવી જાય એમ કઈ મોટી ધાડ મારવી. કૂતરા બલાડા ભૂંડાઈ જીવી જાય. અહીંયા કૂતરા જલસા છે કે નથી જીતતા? હે, એમાં કઈ ધાડ નથી મારી. એ બધું તો થાય, પણ જીવન એનું નામ ભક્તો ઠસોઠસ પરમાર્થ ભરેલો. બીજાનું ભલું મારા હાથે કેમ થાય એવો ઠસોઠસ પરમાર્થ ભરેલો હોય. સાથે સાથે આત્મશ્રેયનું પૂર્ણ અનુસંધાન હોય. આ બે જેના જન્મમાં આવે ને જન્મમાં ક્યારે ભક્તો દુઃખ ન હોઈ શકે, એને જેમના ક્યારે પડતી ન હોઈ શકે.